ખંભાત નગરપાલિકામાં પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાયની પુત્રવધુ પરેશાબેન અરવિંદભાઈ શાહ જે નગરપાલિકામાં નોકરી કરતા હતા. પરેશાબેનને ત્રંબાવટી કોમ્પ્લેક્સના 70 નંબરની દુકાન ફાળવી દીધી હતી, જે બાબતે પ્રાદેશિક કમિશનરની કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રાદેશિક કમિશનરે ત્રંબાવટી કોમ્પ્લેક્સની દુકાનની ફાળવણી કરતો ઠરાવ રદ કર્યો હતો. ખંભાત ચીફ ઓફિસરે આ બાબતે પરેશાબેન શાહને નોટિસ આપી જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. પરેશાબેન શાહે નોટિસનો જવાબ લેખિતમાં આપ્યો હતો, જેમાં પાલિકા સંચાલિત જુદા જુદા કોમ્પ્લેક્સમાં પાલિકાના કર્મચારી અને તેમની પત્નીઓને દુકાન ફાળવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. લેખિતમાં ચીફ ઓફિસરને સંબોધતા પરેશાબેન શાહે જણાવ્યું હતું કે ચીફ ઓફિસરે મને આપેલી નોટિસ વ્યક્તિગત રીતે દ્વેષભાવપૂર્વકની છે. જો એક દુકાન રાખવાથી કર્મચારી તરીકે ચીફ ઓફિસર મને નોટિસ આપતા હોય તો અન્ય કર્મચારીઓ જેણે દુકાન મેળવી છે તેમને કેમ નોટિસ આપવામાં આવી નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકાના પ્રમુખ પણ સ્તંભતીર્થ કોમ્પ્લેક્સમાં નગરપાલિકાની દુકાન ધરાવે છે, જે નવા બાંધકામ બાદ નગરપાલિકા પાસેથી જગ્યા વધારીને મેળવેલી છે. શૈલેષભાઈ ડાહાભાઈ શાહ જે નગરપાલિકાના કર્મચારી છે, તેમના પત્ની સ્મિતાબેન શૈલેષભાઈ શાહ પણ નગરપાલિકાના કર્મચારી છે અને તે પણ નગરપાલિકાની મિલકત ધરાવે છે. ખંભાત નગરપાલિકાના કર્મચારી રવિભાઈ રાણા પણ તેમના પત્ની ડિમ્પલ પણ નગરપાલિકાની દુકાન ધરાવે છે. અન્ય કર્મચારી ભરતભાઈ રબારી પણ તેમના પત્નીના નામે નગરપાલિકાની દુકાન ધરાવે છે. આ તમામ કર્મચારીઓને નોટિસ આપી તેઓની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ.